ઘણા વૈષ્ણવ ઉષ્ણકાલમાં કેવલ માટીની કરોડી રાખે છે, એ ક્રમ નથી, ધ્યાન રાખો. જારીજી તો 12 મહિના આવે, 365 દિવસ ઠાકોરજીને જારીજી આવે જ. અને લાલ નેવરાનું વસ્ત્ર હોય. કેવલ શરદ પૂર્ણિમાના દિવસે શરદનો મનોરથ હોય ત્યારે સફેદ વસ્ત્રનું નેવરો આવે. નેવરાનો ક્રમ બી 2 પ્રકારનો છે. ઠાડુ સ્વરૂપ હોય ત્યાં ઠાકોરજીને ઘૂંઘટવાળું નેવરું આવે, લાલને ત્યાં વિશેષ રૂપે પાટલીવાળું નેવરું ઠાકોરજીને જારીજીમાં આવે. કરોડીનો ક્રમ વિશેષ છે. એ અદકીમાં ઉષ્ણકાલમાં પણ જારીજી 12 મહિના આવે. સિંહાસન પર નાળવાવાળી કરોડી રહે અને સાથે સાથે અનોસરમાં જે સૈયા છે, સૈયાજીની મસ્તકના ભાગમાં જારીજી, બંટાજી, બીડી અને કુંજો રે માટીનો, એ નાળવા વગરનો હોય, કુંજો કહેવાય. એ સૈયામાં ભીતરમાં અનોસરમાં રહે. ઉત્તાપનના સમયે બધું નવેસરથી ભરાઈ જાય. પછી ઠાકોરજીનો પેંડો વડો થાય. પેંડો સમેટી લીધા પછી ખંડ, પાઠ, ચોખ્ખી બધું વડું થાય અને ઠાકોરજીને ઉત્તાપન ભોગમાં લીલા મેવાની સામગ્રી વિશેષ રૂપે ભોગ આવે. હમણાં ઉષ્ણકાલ ચાલે છે, તો ઉષ્ણકાલમાં મગની અને ચણાની પલાળેલી દાળ હોય એ ઠાકોરજીને વિશેષ રૂપે સામગ્રીમાં આવે. અને પણો પણ ધરી શકાય. અનેક પ્રકારના પણા આપણે ત્યાં થાય છે. રસ્તો થાય, વિવિધ પ્રકારના લીલા મેવાનો પણો થાય. બુરું હોય, બુરામાં સેજ બરાસ પધરાવી, ગુલાબજલ પધરાવીને પણો પણ ધરી શકાય. અને સાથે મગની દાળ હોય એના પર શેકેલા અજમા આવે, અને ચણાની દાળ હોય એના પર સેજ કાળા મરી ઠાકોરજીને ભૂરકાવાય અને સેજ નમક ઉપરથી પધરાવાય, મીઠું પધરાવાય. એને હલાવી અને ઠાકોરજીને ઉત્તાપન ભોગમાં આવે. તો ઉત્તાપન ભોગમાં લીલો મેવો, મીઠું, કાળા મરી અને બુરું સાથે વિશેષમાં ધરવું જોઈએ. અને પણો ઠાકોરજી રોગે. તો ઉત્તાપન ભોગનો સમય પણ ઓછામાં ઓછો 12 મિનિટ ઠાકોરજીની સન્મુખ રહે. હવે ઠાકોરજીની સન્મુખ જે જારીજી રહે, આ ક્રમ ખાસ સમજો વૈષ્ણવ, કે પ્રભુની સન્મુખ જારીજી રહે એનું નાળવું હંમેશા ઢાંકેલું હોય. પણ જ્યારે ભોગ આવે ત્યારે નાળવું ખુલી જાય, એટલે ઠાકોર ત્યારે જારી અરોગે ઠાકોરજી. ભોગ સરે ત્યારે નાળવું પાછું ઢંકાઈ જાય. અને જ્યારે સન્મુખમાં ભોગ આવે ત્યારે એ નાળવાનું વસ્ત્ર નીચે થઈ જાય અને જારીનું નાળવું ખુલી જાય. અચ્છા, ઉત્તાપનમાં જે લીલો મેવો આવે એમાં લીલા મેવા પ્રમાણે કાકડી હોય ઠાકોરજીને તો સેજ લૂણ કારામળી ઉપર થાય. કેળા હોય, કેરીના ટૂંક હોય તો બોરું ઉપર પધરાવાય. દાડમ હોય તો બોરું, લૂણ, કાળામળી 3 વસ્તુ આવે. તો જે પ્રકારે સામગ્રી, જેમ આપણને ખ્યાલ છે કે કયો ટેસ્ટ આપણને ભાવે તે પ્રમાણે ઠાકોરજીનો વિચાર કરી અને પ્રભુની સુખરૂપ ઉપરથી પધરાવવામાં આવે, એ ધ્યાન રાખો. અને બાજુમાં વિશેષમાં અધિકમાં આવે જ. 12 મિનિટ થઈ જાય પછી પાછો જે કૃપાનાથ આઉજી એમ કહીને ટેરો ખુલે અને ઠાકોરજીને ફરીથી આચમન અને મુખ વસ્ત્ર થાય. આચમન મુખ વસ્ત્ર થયા પછી ભોગ સરાવવાના હંમેશા. જૂઠણ મોઢે ઠાકોરજી ક્યારે પણ બિરાજી ના રહે, એ ધ્યાન રાખવું. ભોગ સરાયા પછી ઉત્તાપનના સમયમાં ઓછામાં ઓછી 2 બીરી કે ચોરી વૈષ્ણવ જે ધરતા હોય એ બીરાના ભાવથી ધરવું. જે ચોકી કે પડઘા પર ભોગ સાજ્યા હોય, ભોગ સર્યા પછી ભીનું વસ્ત્ર હંમેશા એના પર ફેરવી દેવાનું, જેથી એ પ્રસાદી ન રહે. આપણો વૈષ્ણવ વિશેષ ધ્યાન રાખો. ત્યાર પછી ઠાકોરજીને ફરી ફૂલના માલાજી ધરવામાં આવે સંધ્યા સમયે.
જે સવારે અનુસર સમયે પુષ્પના માળાજીને છોગા વડા કર્યા હોય, પાછા ભોગ આરતી સમય ઠાકોરજી ધરી લે. પછી ફરીથી ખંડપાઠ ચોકી સિંહાસનની આગળ લાગે. એક કીર્તન ગવાય ત્યાં સુધી રહે. આપણે ત્યાં એક ક્રમ છે કે ઠાકોરજીની સેવાના સમયમાં જગાડવાથી પોડાડવા ઋતુનુસાર અને વર્ષોના કીર્તનો ગાવાનો વિશેષ ક્રમ છે. આપણે જાતે ગાતા હોઈએ તો વિશેષ પ્રભુની કૃપા, પણ આપણને જો ગાવાનો ક્રમ ખ્યાલ ના હોય, રાગ ના આવડતો હોય, તો બધા જ સમયની સમગ્ર વર્ષોત્સવની સીડીઓ, પેનડ્રાઈવ બધું અત્યારે અવેલેબલ છે, મળે છે. એનું કારણ છે ઠાકોરજીનું નામ છે લીલા ગુણગાન પ્રિય. પ્રભુને પોતાની લીલાઓ શ્રવણ કરવામાં ખૂબ આનંદ આવે, અને એ કીર્તનો જ્યારે ગવાતા હોય ત્યારે ઠાકોરજીની સેવામાં આપણું મન પણ સીધું એ લીલામાં પરોવાઈ જાય. કેમ કે જે સમયની સેવા આપણે પહોંચતા હોઈએ એ સમયે વ્રજલીલાનું અનુસંધાન પણ મનમાં ચાલવું જોઈએ. ઠાકોરજી વનમાં ગૌચારણ કરતા હોય ને પ્રભુને જ્યારે સુધા લાગે ત્યારે ભીલડીઓ છે, પુલિંદિનીઓ છે, એ કંદમૂળ અને લીલા મેવો એ સામગ્રી સિદ્ધ કરીને ઠાકોરજીને ત્યાં વનમાં રોગ આવે એ ભાવથી ઉત્તાપન ભોગ આપણે ત્યાં આવે છે. થોડી વાર સુધી આ રીતે ખંડપાઠ ચોકી લાગે ત્યાં સુધી ઠાકોરજીને પંખાની સેવા કરવી, અને પછી ખંડપાઠ ચોકી બધું વડું થઈ જાય ઠાકોરજીને. ઈંડોળાના દિવસો હોય તો આ ભોગના સમય પછી ખંડપાઠ ચોકી બધું સરાવી ઠાકોરજી સીધા ઈંડોળામાં પધારે. આજ માળા રહે ઠાકોરજીને, અને ઈંડોળામાં ઠાકોરજી બિરાજે. ઓછામાં ઓછા 2 કીર્તન હિંડોળામાં આપણે ઝુલાવવા જોઈએ ઠાકોરજીને ભાવથી. અને નહીં તો હવે સીધા ઠાકોરજીના શિંગાર વડા થશે. ઠાકોરજીના શિંગાર વડા કરવાનો ક્રમ પણ આપણે અહીંયા જોઈશું હવે. અને બધો જે સાજ લાગેલો હોય આગળ, વેત્ર, કડા, ગુલાબદાની, બાજુમાં તબકડી પર જે ખીલોનાની સજાવટ છે બંને બાજુ, આ બધું જ ખંડપાઠ સિંહાસન સાથે હવે વડું થઈ જાય. જલનો થાળ બધું જ વડું થઈ છે, ખાલી ફુવારો સેન સુધી રહે ઠાકોરજી. આ બધું વડું થયા પછી શિંગાર વડા થાય, પછી એકવાર મંદિર વસ્ત્ર કરી દેવું જોઈએ મંદિરમાં ભોગ ધરતા પહેલા. ઘણા વૈષ્ણવને ત્યાં ભોગ મંદિર અલગ હોય છે, ભોગ ચોકી અલગ હોય છે. તો 2 ક્રમ છે. અચલ સ્વરૂપ હોય કે ઠાડુ સ્વરૂપ હોય કે પ્રભુને પરિશ્રમ ન થાય તો તમે સિંહાસન પર ભોગ ધરી શકો, અથવા ભોગ મંદિરનો અલગ ક્રમ હોય, ભોગ ચોકીનો ક્રમ વિશેષ જુદો હોય તો તમે ઠાકોરજીને ત્યાં પણ પધરાવીને ભોગ ધરી શકો. આ વાસુદેવ પ્યાલો છે, આજકાલ હવે અહીંયા મળે છે કે એની ખબર નહીં, પણ જૂના સમયમાં ગોકુલમાં સિદ્ધ કરે છે. કૃષ્ણ જન્મ વખતે વસુદેવજી જ્યારે ઠાકોરજીને સુપડામાં પધરાવી અને ગોકુલ તરફ પધાર્યા ત્યારે યમુનાજીની તરંગો ઉછળવા લાગી અને ઠાકોરજીના ચરણને સ્પર્શ કરીને યમુનાજી સાથે. હવે આ એટલું ટેકનિકલ અને સાયન્ટિફિક છે કે ઘણા લોકોને સમજી શકતા નથી. જો આમાં જલ ભરાય, તમે જો કઈ નહીં થાય, જ્યારે ઠાકોરજીના ચરણને જલડશે તો આપોઆપ ખાલી થવા લાગશે. ઠાકોરના ચરણને સ્પર્શ કરી અને યમુનાજીની પાછી ધાર ચાલુ થઈ જશે, ખાલી થશે. જો આખો પ્યાલો એની મેળે ખાલી થઈ જશે. જેવા ઠાકોરજીના ચરણને સ્પર્શ થાય આખો એ પ્યાલો યમુનાજી આપોઆપ એમાંથી ખાલી થઈ જશે. અને વાસુદેવ પ્યાલો કહેવાય છે. કોઈક જગ્યાએ તમને એન્ટિકમાં મળી શકે તો કોઈક કારીગર બનાવે છે. ગોકુલમાં સિદ્ધ થાય છે આ ચાંદીમાં. શિંગાર વડા કરવાની તૈયારી કરો. સવારે જે રીતે
ચોકી પર ઠાકોરજીને પધરાવીને આપણે શૃંગાર કરીએ એ જ રીતે ફરી ઠાકોરજી ચોકી પર બિરાજે. અને જો ઠાડુ સ્વરૂપ કે અચલ સ્વરૂપ હોય તો ત્યાં સિંહાસન પર જ ઠાકોરજીને શિંગારવાળા થઈ જાય. ઘડી ઘડી ઠાડા સ્વરૂપને પધરાવીને પરિશ્રમ ના દેવાય. ગાદીજીની આગળ જે મોરા છે એ પણ ઋતુ અનુસાર આવે. પુસ્તકાલમાં મોતીના મોરા છે, વસ્ત્રના છે, ચિત્રના છે, ઉત્સવ હોય તો સોનાના છે, જડાઓ છે, વિવિધ પ્રકારના ચિત્રાત્મક મોરા. કારણ કે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે ભોગ, રાગ અને શૃંગારનો સમન્વય કરી ઠાકોરજીની સેવાનો ક્રમ રસમય, ચોક્કસ અને બહુ અલૌકિક સિદ્ધ કર્યો છે. જે કલાઓ આપણને આવડતી હોય સમગ્ર કલાનો વિનિયોગ ભગવત સુખાર્થે કઈ રીતે કરીએ એ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે આપણને બતાવ્યું છે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ, પુષ્ટિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો. એટલે આપશે સેવા સાગર પણ છે. પ્રભુનું સુખ અધિક સેવા છે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે આપણને પોતે પ્રગટ સેવા કરીને બતાવ્યું છે. ભોગ આરતી થયા પછી વેણુજી વડા થઈ જાય અને શિંગારની સાથે પાછા પધરાવી દેવાય. જો ધ્યાન રાખો, ઠાડુ સ્વરૂપ હોય તો વેણુજી સાથે પોડે, ઠાડુ સ્વરૂપ હોય તો વેણુજી અલગ ન રહે. શ્રી ગોવર્ધનનાથજીનું ચિત્ર સ્વરૂપ હોય, શ્રી મથુરાધીશજી, શ્રી દ્વારકાધીશજી, શ્રી મદન મોહનલાલ, શ્રી નટવરલાલ, શ્રી ગોકુલચંદ્રમાજી, શ્રી મથુરાધીશજી, શ્રી ગોકુલનાથજી, કોઈ પણ ઠાડા સ્વરૂપ હોય તો વેણુજી સાથે જ બિરાજે. પણ લાલનને શિંગાર થાય ત્યારે વેણુજી ધરે અને શિંગાર વડા થાય એટલે વેણુજી પણ વડા થઈને પાછા શિંગારની સાથે પધરાવી દેવાના હોય. ઘણા વૈષ્ણવો વેણુજી સાથે પોઢાડતા હોય છે કેમ કે ભાવાત્મક પ્રકાર છે. આપણે ત્યાં બાલ ભાવ અને કિશોર ભાવ બંને ભાવથી ઠાકોરજીની સેવા સાથે છે. એટલે તમે સાથે ઠાકોરજીની સૈયામાં પોઢાડો તો પણ કોઈ આપત્તિ નથી કિશોર ભાવથી. પણ મુખ્યત્વે લાલનનું સ્વરૂપ બાલ ભાવનું છે એટલે વેણુજી સાથે નથી પોડતા લાલનની. અને અમારું જે ઘર છે આપણું અમરેલી ઘર એ શ્રી ગિરધરજીની વંશ પરંપરા છે. અને શ્રી દ્વારકાધીશ પ્રભુ શ્રીનાથજીની સાથે પ્રગટ થયા, શ્રીનાથજીની સાથે બિરાજ્યા અને બ્રજમાંથી શ્રીનાથજીની સાથે નાથદ્વારા પધાર્યા. ત્યાંથી અમારા પૂર્વજ બડે દામોદરજી મહારાજ અને તિલકાયત બડે દાઉજી પરસ્પર ભાઈઓ પણ થાય. તો આપને એવો મનોરથ થયો, શ્રી દ્વારકાધીશ પ્રભુ પધારી. શ્રી દ્વારકાધીશ પ્રભુએ બડે દાઉજી મહારાજને સ્વપ્નમાં આજ્ઞા પણ કરી કે મારી ઈચ્છા છે કે મારે આપને ત્યાં પધારવું છે. ત્યાંથી અમારા માથે પધાર્યા. તો દ્વારકાધીશજીનો જે શિંગારનો પ્રકાર છે બધો શ્રીનાથજીની પ્રણાલિકાથી ચાલે અને સેવાનો બધો જ ક્રમ એ શ્રી નવનીત પ્રિયાજીની ઘરની પ્રણાલિકાથી ચાલે છે. એટલે એ પ્રમાણે રીત અનુસાર વૈષ્ણવ સેવાનો આગ્રહ રાખવો. હવે જો શિંગાર વડા થાય ત્યારે શયનમાં કયા કયા વસ્ત્રોને ઠાકોરજીને એ ખાસ ધ્યાન રાખો. મોટે ભાગે બધા વૈષ્ણવો તિલક અને અલકાવલી જોડે રાખે છે, એ બહુ ખોટો ક્રમ છે. તિલક અને અલકાવલી જુદા જ હોવા જોઈએ કારણ કે અલકાવલી શહેરમાં વળી થઈ જાય. તમે બરાબર જો બહાર કે ઠાકોરજીને જરા બી હલનચલન કર્યા વગર પ્રભુને પરિશ્રમના એ રીતે શિંગારવાળા થાય. ઘડી ઘડી ઠાકોરજીને આપણે હાથમાં પધરાવીને ઊંધા સીધા વાંકા ચૂકા ના કરાય. સૌથી પહેલા જ મેં જણાવ્યું અને વસ્તુનું વિશેષ ધ્યાન ઘડી ઘડી રાખવું જોઈએ કે પ્રભુને રંચક પણ પરિશ્રમ ન થાય એ રીતે પ્રભુની સુખરૂપ સેવા કરવી. સેવા એને જ કહેવાય કે જેમાં સેવ્યને પણ પ્રસન્નતા થાય અને સેવકને પણ સેવાનો આનંદ આવે. બંનેને પરસ્પર આનંદ થવો જોઈએ.
અચ્છા, ગરમીમાં ઉષ્ણકાલના દિવસોમાં જરીના ચીરા, જરીના વસ્ત્ર આદિ ઠાકોરજીને બિલકુલ ના આવે. લાલ વસ્ત્ર અને લાલ રંગ પણ અત્યારે બંધ થઈ જાય. તો પુષ્પની જે માલા છે એમાં પણ લાલ ફૂલનો ઉપયોગ બિલકુલ ના થાય. આમ ઘણીવાર વૈષ્ણવ કે લાલ ગુલાબ બંધ થઈ ગયા, લાલ ચંપો, લાલ રંગ જ ના આવે ફૂલમાં, એ ધ્યાન રાખો. બીજા બધા રંગના સુગંધી પુષ્પ, આપણે ત્યાં ઠાકોરજીની માલામાં સુગંધી પુષ્પ આવે છે જે વ્રજભક્તોના ભાવ અનુસાર છે. શિંગાર વડા થયા પછી શ્રીઅંગમાં જે લગાવ લાગ્યો હોય એ આ રીતે અંગવસ્ત્રથી સેટ પહોંચીને ફરીથી એક અત્તરવાળો હાથ કરી આ રીતે ઘસી અને હળવે હાથે ઠાકોરજીને અત્તર સમર્પિત થાય. લાલનના સ્વરૂપને કેવલ મસ્તક પર એક તિલક અને શ્રીકંઠમાં કેવલ એક લડ ધારણ કરી રાખે પ્રભુ, જેને આપણે કંઠેશ્વરી કહીએ છીએ. ઉષ્ણકાળમાં ઋતુ અનુસાર જે આપણે પાગ, ફેંટા, ટોપી ઇત્યાદિ જે ધર્યો હોય એ ફરીથી શેરમાં ધરે ઠાકોરજી. અને આ જ રીતે ઠાકોરજી તિલક, પાગ અને કેવલ શ્રીકંઠમાં મોતીની લડ ધરીને જ પોઢે. બીજો કોઈ પણ આભરણ ઠાકોરજીના શ્રીઅંગ પર ના રહે. ઠાળા સ્વરૂપનો ક્રમ આપણે આવતીકાલે જોશું. જ્યારે શિંગાર વડા થાય ત્યારે ઝાલરવાળી ઓઢણી ફરીથી વળી થઈ જાય અને મંગલામાં જે કેવલ કિનારીવાળી ઝાલર વગરની ઓઢણી ધરી હોય એ સાંજે શેરમાં પાછી ઠાકોરજી ધરી લે. ઠાકોરજીને પાછા સિંહાસન પર પધરાવી અને દૂધના ડબરાનો ભોગ આવે. અને દૂધના ડબરાનો ભોગ આવે ત્યારે ઠાકોરજીના શેન ભોગના જારીજી પાછા ભરાય. જારીજી ભરાય એટલો સમય 3-4 મિનિટ ઠાકોરજીની સન્મુખ દૂધના ડબરા ભોગમાં રહે. અને કોઈ વૈષ્ણવને જુદા ના ધરવાની અનુકૂળતા હોય તો શેન ભોગની સાથે પણ તમે દૂધના ડબરા ભોગ ધરી શકો, એમાં કોઈ આપત્તિ નથી. પાત્રમાં દૂધ પણ એટલું ગરમ ના હોવું જોઈએ. આપણું નાનું બાળક જે રીતે પી શકે એટલું તાતું, એટલે સુવાય પ્રભુને એટલું ઉષ્ણ દૂધ હોય અને એમાં કટોરી પધરાવાય. અને ઠાકોરજીને અરોગવાની વિનંતી કરી અને પછી જારીજી સરાવી અને ઠાકોરજીના ફરીથી શેન ભોગ અરોગવા માટેના જારીજી ભરાય. માટીના જે કરવડિયાદી ધર્યા હોય એ ભોગ આરતીમાં વડા થઈ જાય, પછી ના ધરે. રાજભોગ થી ભોગ આરતી સુધી એ માટીના કરવડી ઠાકોરજીના સિંહાસન પર રહે. અને શૈયા મંદિરમાં કુંજા અને કરવડી એ બપોરે અનોસરમાં રાજભોગ આરતીથી ઉત્તાપન સુધી રહે, પછી વડા થઈ જાય. અને સાંજે ઠાકોર જ્યારે પોળે ત્યારે ફરીથી કુંજા કરવડી શૈયાની સાથે રહે. જારીજી ભરાવીને ઠાકોરજીની સન્મુખ પધારવાય પછી ઠાકોરજીને ફરીથી આચમન અને મુખવસ્ત્ર થાય. જ્યારે જ્યારે પ્રભુ ભોગ અરોગે ત્યારે ત્યારે આચમન મુખવસ્ત્ર થાય, ધ્યાન રાખો. પછી ડબરા ભોગ સરાવી ભીના વસ્ત્રથી ચોકીને પહોંચી અને સીધો શયન ભોગનો થાળ ચોકી ઠાકોરજીની સન્મુખ લાગશે. હવે શયન ભોગની સજાવટ થશે. ઠાકોરજીની ડાબી બાજુ અંશખડીને દૂધઘરનો પ્રકાર આવે અને વચ્ચે સેન્ટરમાં સખડી ભોગ આવે. સખડી ભોગનો જે થાળ છે એ બિલકુલ ઠાકોરજીની સામે આવવો જોઈએ, એ રીતે ભોગની સજાવટ થાય.
ઘણા વૈષ્ણવ ત્યાં એક સમયની સેવા હોય છે, બપોર એ ક્રમ આપણે આવતીકાલે જોઈશું. ઓનલાઈન પ્રશ્ન પૂછે છે વૈષ્ણવ, તો બપોર સુધીની એક સમયની સેવાનો ક્રમ છે એ આપણે આવતીકાલે સત્રમાં વિચાર કરીશું. આવતીકાલે થોડો શિંગારનો ક્રમ પણ વિશેષ છે, એટલે કાલે 3:30 વાગે સત્ર આપણે પ્રારંભ કરશું, ત્યારે 7:30 વાગે પૂરું થશે. કાલે 3:30 વાગે વૈષ્ણવ પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે. હવે શયન ભોગની ચોકીની સજાવટ ઠાકોરજીની સન્મુખ થશે. શયન ભોગમાં રાજભોગ જેટલો વિશેષ ક્રમ ન રહે ઠાકોરજીને. સકડીમાં દાળ, શાક, ભાત અને રોટી અને કઢી, આટલો જ ક્રમ ઠાકોરજી શયન ભોગમાં રહેશે. અને દૂધઘર અને અંશકડી એક જ ચોકી પર સાથે સજાય. એ ધ્યાન રાખો કે ઠાકોરજીની સન્મુખમાં દૂધઘર અને અંશકડીની એક જ બેન્ડ હોય. ભોગ સર્યા પછી દૂધઘર અને અંશકડીની બેન્ડ જુદી થઈ જાય અને સખડી સરાવવાનો ક્રમ એ જુદો રહે, સખડીની બેન્ડ જુદી રહે. તો જેમ રાજભોગમાં આપણે ઠાકોરજીના કોર સાણ્યો હતો, થાર સાણ્યો હતો, એ જ પ્રકારે સાંજે ઠાકોરજીને મૂંગથી ન સણાય. રાજભોગમાં મગ આવે લીલા આખા, અથવા છિલકા વગરની છડિયાળ દાળ મગની આવે, અથવા તુવરની ઋતુ અનુસાર એ ક્રમથી આવે. શયનમાં 12 મહિના અમારે નિરીશ રૂપને તો મગની છિલકાવાળી દાળ જ આવતી હોય છે, અથવા છડિયાળ દાળ. પણ વૈષ્ણવ ત્યાં જે પણ તુવરની દાળ કે જે પણ સિદ્ધ થાય, શયનમાં દાળથી જ ઠાકોરજીનો થાળ સણાય. રાજભોગમાં અને શયનમાં એક વિશેષ ધ્યાન રાખવું કે સખડીમાં સૌથી આગળના ક્રમમાં એક પ્યાલામાં જલ ભરીને રાખવું જોઈએ સાથે, કે જેથી ઠાકોરજીને વચ્ચે કંઈક અસુવિધા થાય તો હાથ ખાસા કરવા માટે ભાવથી ઠાકોરજીને એક જલનો પ્યાલો જ્યારે જ્યારે સખડી ભોગ આવે ત્યારે વિશેષ રૂપે આવે. શયન ભોગ બી ઓછામાં ઓછું 18 મિનિટ ઠાકોરજીની સન્મુખ રહેવા જોઈએ. કેમ કે સખડી જ્યારે આવે, આમ તો 1 ઘડીનો ક્રમ છે, 24 મિનિટનો, છતાં અનુકૂળતા ન હોય તો 18 મિનિટ તો રહેવા જ જોઈએ સખડી ભોગનો ક્રમ વૈષ્ણવને ત્યાં. હવે સમય થઈ જાય ત્યારે ફરીથી જે રાજ આઉં જે કૃપા સિંધુ એમ કહીને ટેરો ખોલાય અને પછી ઠાકોરજીને ફરીથી આચમન અને મુખવસ્ત્ર થાય. આચમન મુખવસ્ત્ર થાય. રાજભોગની જેમ જ 2 બેડા ઠાકોરજીની બાજુમાં આવે. ભોગની ચોકી સરી જાય, ચોકી ભીના વસ્ત્રથી ખાસા થાય અને પછી ઠાકોરજી માળાની જોડ ધરે. શીતકાળમાં જ્યારે ફરગુલ ઇત્યાદિ હોય ત્યારે 2 જ માળા આવે. ઉષ્ણકાળમાં 4 અને 8 માળાની જોડ શયનમાં ઠાકોરજી ધરે. વૈષ્ણવને ત્યાં પોતાની અનુકૂળતા પ્રમાણે આખો દિવસ તો માળાઓ બધા સિદ્ધ ના કરી શકે, તો જે સવારનો ક્રમ માળાનો હોય એ શહેરમાં વૈષ્ણવને ત્યાં ચાલી શકે છે. નંદાલયનો આ બધો પ્રકાર છે જે સેવામાં તમને બતાવીએ છીએ. વૈષ્ણવને ત્યાં દરેક વસ્તુ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી હોતી, પણ એટલું જરૂર જાણવું કે ઠાકોરજીને સુખ થાય, જ્યારે પરિશ્રમ ન થાય, એ દરેક વસ્તુનો ખ્યાલ રાખવો.
શયનભોગ સર એટલે ઠાકોરજીના જારીજી વડા થઈ જાય, ખાસા કરી ને ફરીથી જારીજી ભરીને સીધા શૈયામાં પધારે. શયનમાં ઠાકોરજીની સન્મુખમાં જારીજી બિરાજતા નથી. અને કોઈ વિશેષ મનોરથ હોય અને વધારે સમય જો ઠાકોરજીના દર્શન ખુલ્લા રાખવા પડે તો ઠાકોરજીને ચોક્કસ જારીજી પધરાવવા જોઈએ. કે પ્રભુને તૃષા લાગે તો વચ્ચે જલ રોકવું પડે ઠાકોરજીને. બાકી શયનમાં સન્મુખમાં જારીજી ના રહે ઠાકોરજીને, ખાલી બે બાજુ બીડા રહે શયનમાં. આ રીતે શયનની સજાવટ જો ધ્યાનથી, બે બાજુ બીડા રહે, તબકડીમાં ગુલાબદાની અને ચંદનની બરણી, બે બાજુ બે ગુલાબદાની, અને સન્મુખમાં ઠાકોરજીની જમણી બાજુ ચંદનની બરણી રહે શયનમાં. અને આ રીતે જોડ ધરીને થોડો સમય ખસના પંખા પર સહેજ ગુલાબજળ છાંટી સહેજ ભીના કરી અને મંદ મંદ ધીરે ધીરે પ્રભુને પંખાની સેવા થવી જોઈએ. એક કે બે કીર્તન ગવાય શયનમાં ત્યાં સુધી આ ક્રમ રહે. બસ પ્રભુના સુખરૂપ પંખાની સેવા થાય પછી ફરીથી શૈયાજી છે એના પર સહેજ ગુલાબજળનો છિડકાવ થાય. ઠાકોરજી પોડે ત્યાં સુધીમાં સુકાઈ જાય એટલે સહેજ છાંટા જ લગાડાય, ગાદી ભીની ના રહેવી જોઈએ. આ ક્રમ થયા પછી ઠાકોરજીના જે માળાજી છે, માળાની જોડ ધરી છે, એ બધો ક્રમ વડો થાય. બંને બાજુના પીઠકનો તકિયો બધા તકિયા વડા થાય, પ્રભુની માળાની જોડ વળી થાય. ગુલાબદાની અને ચંદનનો બંટો આ બધું શૈયા મંદિરમાં સજાવટમાં ચાલ્યું જાય. માળાજી વડા કરવામાં બહુ સાવધાની રાખવી. આગળ થાક પકડીને ધીરેથી, ઘણા લોકો આમ એવા જોરથી માળાજી મેં જોયા છે વૈષ્ણવને કે ઠાકોરજીનો સ્વરૂપ સાથે ખેંચાઈને દૂર ઉડી જતું હોય. એટલે આ નાની નાની બાબતો, સૂક્ષ્મતાનો, સુખનો બહુ વૈષ્ણવ વિચાર રાખવો. માળાજી વડા થયા પછી ફરીથી સહેજ અત્તરવાળો હાથ કરી અને ઠાકોરજીના ગાદી તકિયા સૈયાજી પર અત્તરવાળો હાથ સમર્પિત થાય. પછી આ રીતે હથેળીમાં સાવધાનીથી ઠાકોરજીને પધરાવીને, ઠાકોરજીને જે પધરાવાનો પકડવાનો ક્રમ બરાબર જુઓ તમે. આમ ઘણા વૈષ્ણવ આમ મસ્તકથી ઠાકોરજીને ઉપાડે, એ બહુ ખોટું કહેવાય. બહુ સૂક્ષ્મતાથી આ રીતે ઠાકોરજીને પધરાવાય હથેળીમાં, ને કોમળતાથી શૈયા પર ઠાકોરજીને પોડાડાય. લાલનનું સ્વરૂપ હોય તો બે ચરણારવિંદ વચ્ચે આંગળી રાખી ઠાકોરજીની પીઠિકામાંથી ધીરેથી હાથથી પકડીને હથેળીમાં પધરાવીને હંમેશા ઠાકોરજીને પધરાવવા. ઠાકોરજીને પોઢાડ્યા, જો આ રીતે પોઢાડવાનો ક્રમ છે. લાલનું સ્વરૂપ આ રીતે ડાબે પડખે પહોંચે, લડ્ડુ વાળો હંમેશા ઉપર રહે અને ચરણ અને શેષ નીચે તકિયો ધરાવવો જોઈએ. જેથી ઠાકોરજી પછી ઠાકોરજીને આખી ચાદર ઓઢાડી દેવામાં આવે. ઘણા વૈષ્ણવ અડધી ચાદર ઓઢાડે, એ પણ ખોટું છે. આમ ઠાકોરજીને જો વ્રજલીલાના ભાવ અનુસાર સેવા થાય છે. એટલે ઋતુનો ક્રમ પણ આપણે ત્યાં સંપૂર્ણ વ્રજના પ્રકારે વિચારાયો છે. આમ ઘણા લોકો કે મુંબઈમાં તો આટલી ગરમી છે તો પછી 3 રજાઈની અંગીઠી કેમ ધરવી? પણ વ્રજમાં જે ઋતુ ચાલતી હોય, પ્રભુનો નિત્ય લીલા વિહાર વ્રજમાં છે, અને એ નંદાલય ગૌલોક ધામ છે પણ વ્રજનો જ ભાવ છે. એટલે ઠાકોરજીને આખી ચાદર ધરાવી. આપણે પ્રભુને વિનંતી કરી કે પ્રભુ કૃપાનાથ, મારા હૃદયરૂપી શેષ શૈયા પર કૃપા કરીને આપ પાછા પોડો. આપણે ત્યાં ઠાકોરજી ભાવથી જાગે છે અને ભાવથી પોડે છે. પણ જેવી તમે ચાદર ઉડાવી અને શૈયા મંદિરના દ્વાર બંધ કર્યા, ઠાકોરજી તો ઠેકડો મારીને ઠાળા થાય અને સીધા વ્રજમાં પધારે, જ્યાં અનંત વ્રજ ભક્તો પોતપોતાની નિકુંજમાં પોતપોતાના મનોરથ અનુસાર વસ્ત્ર, શિંગાર, સામગ્રી સિદ્ધ કરીને પ્રભુની પ્રતીક્ષા કરતા હોય. એટલે ઠાકોરજીને પોડાડવાના સમયે બધા જ વસ્ત્ર વડા થઈ જાય, શિંગાર વડા થઈ જાય.
ઠાડો સ્વરૂપ હોય તો કેવલ તનિયો ધરે, ઠાડા સ્વરૂપને બિલકુલ નિર્વસ્ત્ર ન પધરાવાય. અને સ્વામીજી બિરાજતા હોય મદન મોહનજી સાથે તો એ સાડી ધરીને પોડે, હંમેશા એ ધ્યાન રાખો. ઠાકોરજીને પોડાડ્યા પછી વૈષ્ણવોએ આજના સમયમાં વિશેષ ધ્યાન રાખવું કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઠાકોરજીના મંદિર સાથે કનેક્ટેડ નહીં રાખવા. ઘણા વૈષ્ણવ ઠાકોરજીના કાષ્ટનું મંદિર હોય એની ભીતર પંખા કરાવે, ટ્યુબલાઇટ રાખે. મેં અનેક વખત જોયું છે અને અનુભવ કર્યો છે કે શોર્ટ સર્કિટ થવાથી જરાક સ્પાર્ક થાય અને ઠાકોરજીને અત્યંત પરિશ્રમ થતો હોય છે. આગ લાગવાના બનાવ ઘણી જગ્યાએ બન્યા છે અસાવધાનીના કારણે. એટલે ઠાકોરજીને પોડાડ્યા પછી તમારું ઠાકોરજીનો મંદિર વિભાગ ઘરમાં જુદો હોય તો પણ બધા લાઇટ પંખા એસી કમ્પ્લીટલી બંધ કરી દેવા. કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઠાકોરજીના મંદિરમાં ચાલુ નહીં રાખવું. એસી જો હોય તો તમે ઠાકોરજીને શેનભોગ આવે ત્યારે એસી ચાલુ કરી દો, ઠંડો થઈ જાય. અમે રાજભોગમાં જ ક્રમ કરીએ છીએ. રાજભોગ આવે ત્યારે ઠાકોરજીનું શૈયા મંદિર એસી ચાલુ થાય, ખૂબ સુંદર ઠંડક થાય અને અનુસર સમયે મુખિયાજી બહાર નીકળે ત્યારે બધા જ લાઇટ પંખા કમ્પ્લીટલી બંધ થઈ જાય, જેનાથી ક્યારે ભવિષ્યમાં પ્રભુને પરિશ્રમ ન થાય. તો આ સૂક્ષ્મ સાવધાનીથી આ રીતે ઠાકોરજીની સેવા કરવી. તો આ રીતે આજનો જે મંગળાથી જગાડવાથી પોડાડવાનો સેવાનો ક્રમ છે, હવે આપણે એને આજે વિરામ આપીએ, આજના સત્રને વિરામ આપીએ. આવતીકાલે હલકા શિંગાર, ભારે મધ્યના શિંગાર અને ભારે શિંગાર, આ ત્રણેય પ્રકારનો ક્રમ અને એક સમયની સેવાનો ક્રમ મંગળાથી રાજભોગનો વૈષ્ણવ કેવી રીતે પહોંચવો એનું દર્શન આવતીકાલના સત્રમાં આપણે કરશું. આજે વિરામ આપીએ. બોલીએ શ્રી વલ્લભાધીશ કી. આવતીકાલનું સત્ર 3:30 વાગે પ્રારંભ થશે, કેમ કે લગભગ 3.5-4 કલાકનું સત્ર થશે. હલકા, મધ્યના, ભારી બધો શિંગારનો પ્રકાર પણ આપણે જોશું. લાલનના શિંગાર, ચિત્ર સ્વરૂપના શિંગાર અને ઠાડા સ્વરૂપના શિંગાર, આ બધો ક્રમ આવતીકાલના સત્રમાં દર્શન થશે. 3:30 વાગે પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે. બીજી એક વિશેષ સેવામાં કાળજી રાખવી કે ઠાકોરજીને ભોગ આવ્યા હોય ત્યારે અને ઠાકોરજી શૈયામાં પોળ્યા પછી અનુસરમાં ક્યારે પણ ઠાકોરજીને દંડવત પ્રણામ ન કરવા, પંચાંગ કે સાષ્ટાંગ, કેવલ મસ્તક ઝુકાવીને થાય. ઠાકોરજી જ્યારે જાગતા હોય, બિરાજતા હોય સન્મુખમાં, ત્યારે જ ઠાકોરજીને દંડવત થઈ શકે. આ બી વૈષ્ણવે ખાસ કાળજીથી ધ્યાન રાખવું. એક વૈષ્ણવનો પ્રશ્ન આવ્યો છે કે કીર્તન કયા કયા સમયમાં આવે, તો ઠાકોરજીને જગાડવા પહેલાથી કીર્તનનો ક્રમ શરૂ થાય અને દરેક સમયના કીર્તન ઋતુ અનુસાર છે. અને ઠાકોરજીને પોડાડ્યા પછી પણ આશ્રયનું પદ દ્રઢીન ચરણ કેરો છેલ્લે બોલાય. દરેક સમયમાં કીર્તન, બબે કીર્તનનો ક્રમ છે જ આપણે ત્યાં. ચલો તો આપણે સત્રને વિરામ આપીએ.